નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં રહેતા યુવકને 4 શખ્સોએ જૂની અદાવત રાખી પાલનપુર હાઈવે પર કલ્યાણપુરા પાટિયા પાસે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. યુવકે ચારે સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના મહમદપુરા ગવાડી વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ ઇસ્માઇલભાઈ સુમરા રવિવારે પોતાની પત્ની અને પુત્રને ચંડીસર તેમના સાસરીમાં મૂકીને પરત આવતા હતા ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર કલ્યાણપુરા ગામના પાટિયા પાસે નજીરભાઈ કાયમભાઈ સુમરા, મહેમૂદભાઈ કાયમભાઈ સુમરા, પીર મોહમ્મદ રમજાનભાઈ ફકીર તેમજ રાહુલ રાવળ રસ્તામાં ઉભા હતા. તેઓએ રિક્ષા ઇરફાનના બાઇક આગળ આડી કરી અને તેને ઉભી રાખી, કેમ તે અગાઉ મારા કાકા અને અમારી બહેનને ઝઘડો થયેલો ત્યારે તે કેમ ઉપરાણું લઈને અમને માર મારેલો અને ઠપકે આપેલો તેમ કહીને ચારે શખ્સોએ લાકડી અને લોખંડના પંચથી હુમલો કરી માર માર્યો હતો. ઇરફાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં ઇરફાનને હાથે પગે તેમજ કાનના ભાગે ગંભીર ઇજા થતા લોહી નીકળ્યું હોવાથી તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જે બનાવ અંગે તેણે ચારે શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ દિનેશભાઈ પરમારે ચલાવી રહ્યા છે.